ફળની પ્રાપ્તિ મોટા મોટા યજ્ઞોનું યજન કરવાથી, સાધનો કરવાથી જે ફળ મળતું આ કલિયુગમાં કેવલ કૃષ્ણનું નામ લેવાથી મળી જાય છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર ભવ ઉતરહુ પાર. પ્રભુના નામનો આધાર એ કલિયુગમાં ભવસાગર તરવાનું સૌથી મોટું સાધન છે. અને કલિયુગનો આ સદગુણ જોઈ પરીક્ષિતે પોતાના રાજ્યમાં કલિયુગને આશ્રય આપ્યો છે. આ વાત સાંભળી ત્યારે બહુ રાજી થઈ ગઈ, પણ આપણને સાવધાન કર્યા છે કે કલિયુગમાં પ્રભુનું નામ લેવાથી ઉદ્ધાર ચોક્કસ થશે, પણ પ્રભુનું નામ લઈને તો જુઓ, એમાં પણ એટલી સરળતા નહીં રહે. જ્યાં મનમાં લૌકિક વિચાર આવ્યા, લૌકિક કાર્યો કર્યા, બધી સરળતા અનુકૂળતા થઈ જાય. 9 થી 11 તમે ટીવીમાં સિરિયલો જોઈ, કોઈ વિઘ્ન ન નડે. 11 વાગ્યા વિચારું કે ટીવી બંધ કરી અને સૂતા પેલા 2-4 માળાઓ કરી લઈએ. જ્યાં માળા હાથમાં ઉપાડી ઊંઘતા બાળકો જાગી જાય, રડવા લાગે. અચાનક ડોરબેલ વાગે, અચાનક ફોનની ઘંટડી વાગે. વિચારો કે અત્યાર સુધી કેટલી નિરાશ હતી. જ્યાં પ્રભુનું નામ લેવાનો વિચાર કર્યો, જાત જાતના વિઘ્નો આવે, એમાં એટલી સરળતા નહીં રહે. પણ પ્રભુના નામમાં સામર્થ્ય છે કે જીવ ભવસાગરને તરી જશે. આ કલિયુગનો સદગુણ જોઈ આશ્રય આપ્યો છે કે છે દુઃખનું કારણ બતાવ્યું, દર્દ બતાવ્યું, પણ દર્દની દવા પણ બતાવો. ભક્તિ તારા સ્વરૂપને યાદ કર, તું પ્રભુની કેટલી પ્રિયા છે. અરે મુક્તિને તો તારી દાસી બનાવીને તારી સેવા. નારદજી પાસે આવ્યા, વેદની ઋચાઓનું ગાન કરે, પુરાણના શ્લોક બોલે, ગીતાનો પાઠ કરે. વચ્ચે વચ્ચે જ્ઞાન વૈરાગ્ય આળસ મરડીને બેઠા થાય, પાછા અચેત થઈને ઢળી પડે. આ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર કરવાની ચિંતા નારદજીના મુખ પર છે. ત્યાં જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ કેવી રીતે દૂર કરવું? સંતો ક્યારે પોતાના દુઃખની ચિંતા ન કરે, પણ બીજાના દુઃખને દૂર કરવાની ચિંતા સંતોના મુખ પર હોય છે. ત્યાં સામે સનત કુમારો મળ્યા. સનત કુમારો કે નારદજી ચિંતા નહીં કરો, જ્ઞાન વૈરાગ્યના દુઃખને દૂર કરવાનો ઉપાય પહેલેથી જ અહીંયા છે. તમે ભાગવતજીની કથા કરાવો, જ્ઞાન અને વૈરાગ્યના અંગો પુષ્ટ થશે, ભક્તિ પણ પુષ્ટ થશે. નારદજી કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ ભાગવત, વેદ, પુરાણ અને ભગવદ ગીતાનો સાર છે. તો વેદના મંત્રો કે પુરાણના શ્લોક કે ભગવદ ગીતાના પાઠથી જેનું દુઃખ દૂર ન થયું, તો ભાગવતથી કેવી રીતે થશે? નારદજી આ સામે શું દેખાય છે કે આંબાનું ઝાડ, આંબાના ફળ કેવા લાગે, કેરી કેવી લાગે? તો કે મીઠી લાગે. એમાં મીઠાશ ક્યાંથી આવી? કે મૂળ, થડ, ડાળીઓ આ બધામાંથી જુદા જુદા રસો આવી ફળમાં એકત્ર થઈને પરિપક્વ થાય ત્યારે ફળમાં મધુરતા આવે છે. આ વેદ રૂપ વૃક્ષ છે, થડ રૂપ ગીતા છે, અને આ બધી ડાળીઓ પુરાણ રૂપ છે, અને એમાં લાગેલું પરિપક્વ ગલિત ફળ એ શ્રીમદ ભાગવત છે. એટલા માટે ભાગવતના શ્રવણમાં જે મધુરતા મળે, જે રસ મળે, એ અન્યમાં ન મળે. પૂછ્યું ભાગવતની કથા ક્યાં, ક્યારે, કેવી રીતે કરાવું? તો ગંગા દ્વાર સમીપે તો તટ આનંદ નામકમ, ગંગાજીના કિનારે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં દિવ્ય વાતાવરણ છે. ત્યાં ભાગવતજીની કથાનું આયોજન કરો. કથાનું આયોજન છે, બધાને વધાઈ મળી. સનત કુમારો વક્તા થઈને બેઠા, નારદજી પોતે શ્રોતા બનીને શ્રવણ કર્યું છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બધા તીર્થો પ્રભુની કથા શ્રવણ કરવા માટે ત્યાં પ્રગટ થયા, અને ઠાકોરજી પણ પોતાનું નિજધામ છોડી પોતાની લીલાનું શ્રવણ કરવા માટે ત્યાં પધાર્યા છે. જ્યાં ભાગવતની કથા થઈ, જ્ઞાન વૈરાગ્યના અંગો પુષ્ટ થયા, અને દરેકના હૃદયમાં ભક્તિને સ્થાન મળ્યું છે. એટલા માટે કહેવાયું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત. આ ભાગવતની કથા શ્રવણ કરીને સ્વયં ઠાકોરજી આપણા હૃદયમાં પધારે છે. અને બહુ સુંદર વાત બતાવી, અંતકાલે તો એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદાપી પ્રજાયતે. અંત સમયમાં જે ભાગવતનું શ્રવણ કરે તો સ્વયં ઠાકોરજી પોતે એને લેવા માટે પધારે છે. જો વૈષ્ણવ, 2 સમય એવા છે કે જ્યાં આપણે લૌકિક પરિચય આપે. એક તો બાળક નાનું હોય, જો બેટા તારા કાકા છે, આ કાકી છે, આ દાદા દાદી છે, આ મામા મામી કહેવાય. અને બીજો છેલ્લો સમય હોય, આંખો ના ખુલતી હોય, ત્યારે કે જો તો બા કોણ તમને મળવા આવ્યું? મામા મળવા આવ્યા. અરે બા મામી તમને મળવા આવ્યા. કાકા કાકી, મામા મામી, ભાઈ ફોવામાં જો બાનું મન ગયું અને પ્રાણ નીકળી ગયા ને, તો ગતિ પણ લૌકિક થાય. ત્યારે અંત સમયમાં જીવ પાસે લૌકિક ચર્ચા ન કરો, ભગવત લીલાનું શ્રવણ કરાવો, ભાગવતનું શ્રવણ કરાવો. 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો. મન જો પ્રભુની લીલામાં હશે તો એ જીવની ગતિ પણ ભગવત લીલામાં થશે. અંતે મતિ એવી ગતિ. કાલે પણ કહ્યું હતું, દુઃખ અને સુખ કર્મોથી આવે છે, પણ બીજો જન્મ
એ તમારા સ્મરણથી થાય છે. सूरदासजी, कुमनदासजी, આ બધાને છેલ્લા સમયમાં પૂછાયું, सूरदासजी कौन सी लीला में तुम्हारो चित्त है? ક્યાં છે એવું નથી પૂછ્યું. ભગવદીઓનું ચિત્ત ભગવદ લીલામાં હોય. રાધે બેઠી તિલક સંવારતી, ને બીજું પદ કંજન નયન રૂપ રસ માતે. આ લીલાનું પદગાન કરી લીલામાં ચિત્ત પરોવીને લીલાની પ્રાપ્તિ એમણે કરી છે. એટલા માટે જીવનના છેલ્લા સમયમાં જે ભાગવતનું શ્રવણ કરે, સ્વયં ભગવાન પોતે એને લેવા માટે પધારે છે. આ ભાગવતનું સામર્થ્ય બતાવે. અને મહાત્મ્યનો બીજો પ્રસંગ એ બહુ સુંદર છે. સૂતજી કહે છે કે હું તમને એક ઇતિહાસની વાત કહીશ. આ ઇતિહાસ એટલો પાવન છે કે જે પણ આ પ્રસંગનું શ્રવણ કરે એના પિતૃઓને તૃપ્તિ મળે છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભુતપત્તનમ ઉત્તમમ આત્મદેવ પુરે તસ્મિન વેદ સર્વસવેદ વિશારદ. તુંગભદ્રા નદીના તટ પર એક નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. જો આ કથા આપણા માટે બહુ મહત્વની છે, પણ આ કથા સંભળાવતા પહેલા એક બીજી નાનકડી વાર્તા કહીશ તો આ કથા તમને સમજાશે. એક માણસ, એનું નામ આત્મારામ, એને વિચાર્યું કે મારે જીવનમાં થોડા સત્કર્મો કરવા છે. એના માટે કોઈ પવિત્ર સ્થાન હોવું જોઈએ. એ ગામમાં નદી કિનારે સુંદર મજાની એક ધર્મશાળા, પવિત્ર સ્થાન, દરેક પ્રકારની અનુકૂળતા હતી. એ ધર્મશાળાના 5 ટ્રસ્ટીઓ હતા. પેલો આત્મારામ આવ્યો ટ્રસ્ટીઓ પાસે કે ભાઈ મારે કોઈ સત્કર્મ કરવું છે, થોડા દિવસ માટે આ તમારી ધર્મશાળા ભાડે આપો. પેલા ટ્રસ્ટીઓ કે ભાઈ તારે સત્કર્મ કરવું હોય તમારે ભાડું કઈ લેવું નથી, નળ પાણી લાઈટ પંખા બધું મફતમાં, તો અહીંયા રહે ને સત્કર્મ કર. પેલો આત્મારામ એના પરિવાર સાથે આવીને વસી. 15 દિવસ થયા, 20 દિવસ થયા, પેલો સત્કર્મ કરવાનું નામ ન લે. 5 ટ્રસ્ટીઓ આવ્યા તો ભાઈ આ ધર્મશાળા અમે તને સત્કર્મ કરવા માટે અહીંયા રહેવા આપી છે. અરે સત્કર્મ કરવો હોય તો કર, નહીં તો ખાલી કરીને જા. ના ના, સત્કર્મ તો કરવું છે, પણ થોડા સાધનો ભેગા કરી લઉં. 2 મહિના થયા, પેલો કઈ ન કરે. ટ્રસ્ટીઓ પાછા આવે, ભાઈ અમે સમજી ગયા કે તારે કોઈ સત્કર્મ નથી કરવું, તો અહીં ઘર જમાઈ બનીને રોકાઈ ગયો છે, ચાલો ધર્મશાળા ખાલી કર. પેલો કે હવે તો આ મારી માલિકીની છે, તમારે જે કરવું એ કરો, હું ખાલી નહીં કરું. કેસ ગયો કોર્ટમાં. વકીલોએ દલીલથી સાબિત કરી દીધું કે આ ધર્મશાળા પેલા ટ્રસ્ટની માલિકીની છે, તો મફતમાં આવીને બેઠો છે. જજે પોલીસને આદેશ આપ્યો, માલ સામાન ઉપાડીને બહાર ફેંકો. હાથ પકડીને ત્યાંથી બહાર કાઢ્યો. ત્યારે પેલો પસ્તાયો કે સત્કર્મ કરવા માટે આ ધર્મશાળા મફતમાં મળી પણ કાંઈ ન કર્યું, અને એમને નીકળી જવું પડ્યું. વાત સમજમાં આવી? આત્મારામ એટલા જીવ વિચારે છે મારે સત્કર્મ કરવું છે, અને એ માટે ઠાકોરજી આપણને આ માણસનો દેહ આપ્યો છે. 5 દ્રષ્ટિઓ, પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. સત્કર્મ ન કર્યો, આ દ્રષ્ટિઓ ચેતવણી આપે છે. ક્યારેક બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું, ક્યારેક સુગરનું લેવલ વધી ગયું, ક્યારેક માઇલ્ડ એટેક આવી ગયો. સાવધાન કરે છે કે ભાઈ આ જગ્યા તારી માલિકીની નથી, ભાડાની છે. જે કરવું હોય વહેલો કરી લે, નહીં તો ખાલી કરીને જવું પડશે. પણ આપણે તો એવું માની બેઠા કે આપણે જ્યાં શરીરના માલિક છીએ, હવે ખાલી કરવાનું જ નથી. અને કેસ ગયો કોર્ટમાં, યમરાજા પાસે. વકીલ એટલે ચિત્રગુપ્તએ સાબિત કર્યું કે આ માણસનું ખોડિયું તો એને સત્કર્મ કરવા માટે મેં આપ્યું છે, અને કાંઈ ના કર્યું જીવનમાં, ખાલી સાધનો ભેગા કર્યા. અને પછી યમરાજાએ યમદૂતોને આદેશ આપ્યો અને તાળીને હાથ પકડીને લઈ ગયા. અને છેલ્લે માણસને પસ્તાવો થાય કે જીવનમાં કઈ ન કર્યું ને એમને એમ જવું પડ્યું. આ આત્મદેવ વેદ વિશારદ છે, જ્ઞાની છે, બધું છે. ધુંધુલી નામની એની પત્ની છે. આત્મદેવ એટલે જીવ, અને ધુંધુલી એટલે ધુઆ પુઆ કરનારી આપણી બુદ્ધિ. કે છે ને જીવના લગ્ન બુદ્ધિ સાથે થાય, પણ વિવેક રૂપી સંતાન ન હોય તો જીવને મરવાનો વારો આવે. બધા સાધનો છે પણ કોઈ સંતાન નથી. આત્મદેવ વિચાર્યા સંતાન વગરનું જીવન જીવીને શું કરવું, એના કરતા તો આપઘાત કરી લો, આત્મહત્યા કરવાનો વિચાર કરી નદી કિનારે આવે. કોઈ મહાપુરુષ સામેથી આવી રહ્યા હતા, વિચાર્યું કે મરતા પહેલા સંતના આશીર્વાદ લઈ લઉં, કદાચ મારી સદગતિ થાય. સંતને પગે પડ્યો, કુશળ સમાચાર પૂછ્યા. પેલો ધ્રુસકે રડવા લાગ્યો, મહારાજ મારા ભાગ્યનું, મને તો કોઈ સંતાન નથી, પણ મારા ઘરના આંગણે બાંધેલી ગાય નહીં કોઈ વાછરડા નથી થતા. ઘરના આંગણામાં જે વૃક્ષ છે નથી ક્યારે કોઈ ફૂલ આવતા કે નથી કોઈ ફળ આવતા. બહારથી ફળ ફૂલ લઈને આવું તો ઘરમાં આવતા બગડી જાય. અરે મારા પિતૃઓ મારું તર્પણ સ્વીકારતા નથી. આવું જીવન જીવીને શું કરું? સંતે કહ્યું તું એટલા માટે રડે છે કે તારે કોઈ સંતાન નથી, પણ આ સંસારમાં કેટલા મા બાપ સંતાનના કારણે રડતા હોય છે. તારું દુઃખ એટલું મોટું નથી, પણ પેલાને પુત્રની એટલી લાલસા. સંતે વિચાર્યું, વારે નહીં માને, હારે માનશે. એક ફળ લઈ અભિમંત્રિત કર્યું, કોઈ દિવ્ય આત્માનું આવાહન કર્યું, આપ્યું, લે ઘરે જઈને તારી પત્નીને ખવડાવી દે. 1 વર્ષ સુધી સત્ય તપ દયા દાનનું વ્રત કરે અને એક સમય ભોજન કરે. સંતને વંદન કરી પેલો ઘરે આવ્યો. સંતની વાત સાંભળી પણ આજ્ઞાનું પાલન ન કર્યું. સંતે કહ્યું તારી પત્નીને ખવડાવજે,
પણ ખવડાવ્યો ને એને હાથમાં આપ્યો અને સંતે જે વ્રત બતાવ્યું કહી દીધું એને. ફળ હાથમાં આવતા જ દુર્બુદ્ધિ રૂપ ધૂંધોલી જાત જાતના તર્ક વિતર્ક કરવા લાગી. જો બિલકુલ આજની સ્ત્રીનું ચિત્રણ છે. આ ફળ ખાઈશ તો ગર્ભવતી થઈશ, મારું શરીર બેડોળ બની જશે, મારે પ્રસવની પીડા ભોગવવી પડશે, બાળકોના ભાડોતિયા ધોવા પડશે, રાતના પેલા રડશે તો મારે ઉજાગરા કરવા પડશે. આ બધી વેટ કોણ કરે? કે છે ને દુર્બુદ્ધિને સલાહકાર પણ મળી જાય. એ ધૂંધોલીની એક દૂરની બેન હતી, એ આવી બેન શેની ચિંતા, બધી વાત કરી. બસ એટલી વાત કે મારી પાસે એનો ઉપાય છે. મારે પહેલેથી 6-7 બાળકો છે અને હમણાં પાછી ગર્ભવતી થઈ છું. મારી પાસે ધન નથી, તારી પાસે ધન છે, સંતાન નથી. એક કામ કર, ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી જા, મને બાળક થશે, હું તને આપી દઈશ અને બદલામાં તું મને ધન આપી દેજે, બેનું કામ થઈ જશે. પેલી કે આ ફળનું શું કરું? તો કે આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે, એની પરીક્ષા થઈ જશે. ફળ ગાયને ખવડાવી ધૂંધુલી ગર્ભવતી હોવાનો ડોળ કરી પિયરે ચાલી ગઈ. 9 મહિના પછી એની બેને દીકરાને જન્મ આપ્યો. અહીંયા સાસરામાં કેવડાવ્યું કે પુત્રનો જન્મ થયો છે. બિચારા આત્મદેવને ક્યાં ખબર છે કે હંમેશાની જેમ એની બુદ્ધિ એને છલી રહી છે. ગામમાં મીઠાઈઓ વાટી, ગામ જમાડ્યું. ધૂંધુલી અને પુત્રને લઈને ઘરે આવ્યો. થોડા સમયમાં પેલા ગાયે જે ફળ ખાધું તો એને સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માણસનું પણ કાન ગાય જેવા, નામ થયું ગોકર્ણ. આત્મદેવ વિચારે કે મારા દીકરાનું નામ શું રાખું? ગોવિંદ રાખું, રાધેશ્યામ રાખું, ગોપાલ રાખું, શ્યામ સુંદર રાખું? ધુંધુલી કે ના, મારો દીકરો છે, મારા નામથી એનો પરિચય થવો જોઈએ. એનું નામ રાખ્યું ધુંધુકારી. ગોકર્ણજી જન્મથી તપસ્વી ત્યાગી હતા અને પેલો ધુંધુકારી દુરાચારી હતો. કૂતરાના ટોળા સાથે રખડ્યા કરે, ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરતો, સ્નાન શૌચ દયાહીનો, દુર્ભિક્ષક, ક્રોધ વર્તી, ક્રોધી સ્વભાવનો. રાતના અંધારામાં નીકળે, ગરીબોના ઝૂંપડામાં આગ લગાડી દે, બાળકો રમતા હોય ઉપાડીને કૂવામાં નાખી. દુષ્પરિગ્રહ કરતા ચ સ્વસ્તેન ભોજનમ, ખરાબ વસ્તુનો સંગ્રહ કરે અને શબના હાથે ભોજન કરે. શ્રી મહાપ્રભુજી સુબોધીજીમાં સમજાવે કે શબના હાથે ભોજન કરવું એનો અર્થ શું? કે જે દિવસે આપણા હાથે ઠાકોરજીની સેવા ન થાય, જે દિવસે આપણા હાથે કોઈ સત્કર્મ ન થાય, માનો એ દિવસે આપણે જીવ્યા જ નથી. અને એ દિવસે ભોજન કરીએ તો માનો આપણે શબના હાથે ભોજન કરી રહ્યા છીએ. આત્મદેવ માટે શબ્દ છે મહાખલ હતો. આ ખલ શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાં તીર માટે શબ્દ છે વિશિક અને સર્પ માટે શબ્દ છે વ્યાલ. આ વિશિક નો ખ અને વ્યાલ નો લ ભેગા થઈને ખલ શબ્દ થયો. ખલ એટલે જેની વાણીમાં તીર જેવી વેદકતા છે, જેના વિચારોમાં સર્પનું વિષ ભરેલું છે અને સર્પના જેવી વેર વૃત્તિ જેનામાં છે, એને ખલ કહેવાય. આ બધા દુર્ગુણો પેલા ધુંધુકારીમાં હતા. ચોરીઓ કરવા લાગ્યા. મા બાપે રોક્યા તો લાતની ઠોકરથી મા બાપને માર્યા. આ ઘરનું વાતાવરણ જોયું. ગોકર્ણજી તો વનમાં જઈ તપ કરવા લાગ્યા. આ પુત્રનો માર ખાઈ પેલો આત્મદેવ વિચારે કે આના કરતા તો સંતાન ન હતું ત્યારે સુખી હતા, કમસે કમ પ્રભુનું નામ તો લેવાતું હતું. પુત્રના કારણે તો ભગવત નામ પણ નથી લેવાતું. અને જયારે આ વાતાવરણ જોયું, ગોકર્ણજી પિતાને ઉપદેશ દેવા માટે આવે. એના શ્લોક એટલો અદ્ભુત છે, જો આપણા જીવનમાં ઉતરી ગયો તો માનો આપણું જીવન સાર્થક થઈ ગયું. ગોકર્ણજી કહે છે, પિતાજી કાળ ધક્કો મારીને ઘર છોડાવે એ પેલા સ્વેચ્છાએ ઘર છોડી દો. ઘર છોડો તો ક્યાં જાઓ? કે વનમાં જાઓ. વનમાં જઈને શું કરવું? એના ઉત્તરમાં શ્લોક થયો છે. કેમ કે વનમાં આપણે બધાએ જવું પડે છે. 50 વર્ષ પછી જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય. 51, 52 અને વન પ્રવેશ થાય. ઉત્તરાવસ્થામાં માણસે શું કરવું જોઈએ? જો વાન પ્રસ્થાશ્રમનો અર્થ એવો નથી કે ઘર સંસાર છોડીને જંગલમાં ચાલ્યા જવું. વાન પ્રસ્થનો અર્થ શું થાય? કે જંગલમાં આપણને શું મળે? વૃક્ષના મીઠા ફળ અને વૃક્ષનો શીતળ છાંયડો. તો વાન પ્રસ્થનો અર્થ એ થાય કે આપણા જીવનનો ઉત્તરાર્ધ શરૂ થયો, બાળકો મોટા થયા, બધી જવાબદારી બાળકોને સોંપીએ, આપણે પરિવાર પર શીતળ છાંયડો બનીને રહીએ અને આપણા અનુભવના મીઠા ફળ બાળકોને આપે. ગોકર્ણજી કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યાંશ ગુણ દોષ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વામ. પિતાજી ધર્મમ ભજસ્વ સતતમ, હવે લૌકિક વ્યવહાર બધો છોડો. તજ લોક ધર્માન, હવે નિરંતર ભક્તિ કરો. લૌકિક વ્યવહાર છોડી દો બધો. ભક્તિમાં કોઈ બાધા ન થવી જોઈએ. જીવનભર તમે લૌકિક વ્યવહાર નિભાવ્યા, હવે તમારું આત્મકલ્યાણ ક્યારે કરશો? હવે લૌકિક જવાબદારીઓ બાળકોને સોંપો. હવે તમે નિવૃત્તિ લો. પણ કે છે ને, ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ આવે ને તો બા સૌથી પહેલા તૈયાર થાય. પછી વહુ કે બા લગ્નમાં અમે જઈશું
સવારે અહીંયા ઘરમાં રહીને ઘર સાચવવાનું છે. જે દિવસે તાળાની જેમ ઘર સાચવવાનો વારો આવે સમજવાનું કે આપણે ઘરડા થયા છીએ. અને ઘરમાંથી આપણે બહાર જઈએ ત્યારે બારી બારણા લાઈટ પંખા નળ બધું બરાબર બંધ કરીએ, તાળું વાસીને ચોકસાઈ કરીએ. એમ આત્મા પણ શરીર છોડીને જયારે જવા માંગતો હોય ને તો લાઈટ પંખા બારી બારણા બંધ થાય, આંખે દેખાવાનું ઓછું થાય, કાન સાંભળવાનું ઓછું કરે, ક્યારેક બ્લડ પ્રેશર વધે, ક્યારેક માઇલ્ડ સ્ટ્રોક આવી જાય. સમજવાનું કે આત્મા શરીર છોડીને જવા માંગે છે. કેમ કે જવાનું તો બધા એક દિવસ છે. આ બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ જીવ અમર નથી, બધાએ એક દિવસ જવું પડશે. હું ઘણી વાર એક પ્રસંગ કહું. એક બહુ સુખી પરિવાર અને આધુનિક બંગલો બનાવ્યો અને બધા સુખ સગવડના સાધનો ઘરમાં વસાવ્યા અને ઘરમાં એમના ગુરુની પધરામણી કરી, ગુરુનું સન્માન કરી અને હોંશે હોંશે પોતાનું ઘર બતાવવા ચાલ્યો. જો મહારાજ, આ સેન્ટ્રલી એસી ઘર બનાવ્યું છે, 46 ડિગ્રી ટેમ્પરેચરમાં હિલ સ્ટેશનમાં હવા ખાવા ના જવું પડે, અહીંયા જ હિમાલય જેવી ઠંડક મળે. જો આ બાથરૂમમાં રેન શાવર નાખ્યો છે, વરસાદમાં નાવા બહાર ના જવું પડે. આ બટન ચાલુ કરો તો વરસાદની જેમ પાણી પડે, આ બટન દબાવો તો વીજળી ચમકે. આ સ્વિમિંગ પુલ બનાવ્યો, તરવા માટે બહાર ના જવું પડે. આ વોશિંગ મશીન વસાવ્યું, કપડા ધોવા બહાર ના જવું પડે. આ ઘરઘંટી વસાવી, લોટ દળવા બહાર ના જવું પડે. આ વોકિંગ ટ્રેલ બનાવ્યું, સવારે મોર્નિંગ વોક કરવા બહાર ના જવું પડે. આખું ઘર બતાવ્યું. આ વસાવ્યું, બહાર ના જવું પડે. પેલું વસાવ્યું, બહાર ના જવું પડે. ત્યારે છેલ્લે સંતે કહ્યું કે ભાઈ, એક દિવસ બહાર તો તારે જવું જ પડશે, કેમ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું. અને તો નહીં જાય તો ઘરવાળા તને પરાણે ઘરની બહાર લઈ જશે. જવાનું બધાએ છે, પણ સાવધાન થઈ જવું જોઈએ. સૂરદાસીનું એક બહુ સુંદર કીર્તન છે, બધા વૈષ્ણવોએ ચિંતન કરવું જોઈએ. જન્મ તેરો બાતન બીત ગયો. બાળકોને કહેવામાં આવે પ્રભુની ભક્તિ કરો, સત્સંગ કરો, રમવાના દિવસો છે. જુવાનિયા કહેશે હજી તો કર્મ કરવું છે, કમાવું છે, સંસાર ચલાવવો છે. ઘરડા થશું ત્યારે ભક્તિ કરશું. પણ પહેલી વાત કે ઘરડા થશું કે નહીં કેટલાને ખબર છે? કોઈ ગેરંટી કાર્ડ લઈને આવ્યા છો કે આટલા વર્ષ જીવવાના છો? ચાલો તમે ઘરડા થયા, આંખ જોવાનું ઓછું કરશે તો દર્શન કેવી રીતે કરશો? કાનમાં મશીન લગાડવું પડશે તો કથાનું શ્રવણ કેવી રીતે થશે? હાથ પગ ધ્રુજશે તો ઠાકોરજીની સેવા કેવી રીતે કરશે? પ્રભુની ભક્તિ કરવા માટે કોઈ વય જોવાની જરૂર નથી. ધ્રુવજી ને પ્રહલાદજી નાના બાળક હતા, પ્રભુને મેળવી લીધા છે.